વાવથરા જિલ્લામાં પ્રોહી અને જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ તંત્રની જાહેરાતો વચ્ચે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના વાવડી ગામમાંથી બહાર આવેલ ઘટનાએ અનેકો સવાલ ઊભા કર્યા છે। વાવ પોલીસ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર ચાલી રહેલા ઓનલાઈન જુગારના અડ્ડા પર આખરે એલસીબીએ દરોડો પાડી મોટો ખુલાસો કર્યો છે, જેના કારણે હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તિરિયા દ્વારા જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાવડી ગામની સીમમાં હરેશભાઈ ભૂરાભાઈ બ્રાહ્મણના ખેતરમાં બનાવવામાં આવેલા રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન બે શખ્સો મોબાઈલ ફોનમાં બીટ ફ્લીસ વેબસાઇટ મારફતે 3 પત્તી કસિનો અને ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 9 મોબાઈલ ફોન, ડેલ કંપનીનું લેપટોપ, એલજી કંપનીનું ટીવી, રોકડ રકમ અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વધુમાં આરોપીઓના ઓનલાઈન એકાઉન્ટમાં રૂપિયા 4.72 લાખથી વધુની ક્રેડિટ રકમ હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે વાવ પોલીસ સ્ટેશનથી થોડાક અંતરે જ આટલો મોટો ઓનલાઈન જુગારધામનો કારોબાર ચાલતો હતો, તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ? શું સ્થાનિક પોલીસ બેદરકારી હતી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા? ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે। પકડાયેલા આરોપીઓમાં ધરેશભાઈ ભૂરાભાઈ બ્રાહ્મણ, સુરેશભાઈ ભૂરાભાઈ બ્રાહ્મણ સહિત કુલ 4 શખ્સો સામે વાવ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જિલ્લામાં ઓનલાઈન જુગારનું જાળું સતત ફેલાઈ રહ્યું છે અને જો સ્થાનિક પોલીસ સતર્ક ન બને તો યુવાનોને બરબાદ કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વધુ વેગ પકડી શકે છે।